નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે પૂર્વધારણા 6.1, 6.2, પ્રમેય 6.1 અને 6.1 સ્વાધ્યાયના 4 દાખલાઓ સુધી અભ્યાસ કર્યો હતો. આજે 6.1ના બાકી રહેલા દાખલા એટલે પ્રશ્ન 5થી અભ્યાસ શરૂ કરીશું, કે જેમાં આપણે પૂર્વધારણા 6.1, 6.2 અને પ્રમેય 6.1નો વિશેષ ઉપયોગ કરીશું. એટલે એ તમે પુનરાવર્તન કરી લેજો કે જેથી તમને આપણે જે હવે ભણી રહ્યા છે એ સમજ પડે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું પ્રકરણ. સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન 5 તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે મિત્રો. એમાં તમે જુઓ POQ એક રેખા છે. કિરણ OR તમે જોઈ શકો છો. કિરણ OR એ આ PQ રેખા છે ને લંબ છે. તો લંબનો મતલબ શું થાય કે ત્યાં જે બે ખૂણા બને છે મિત્રો. હવે કયા બે ખૂણા? આ તમે આ જે OS છે તે હમણાં ભૂલી જાઓ. તમને જે આકૃતિ આપી છે સૌપ્રથમ આપણે અહીંયા સુધી લંબ છે એ કેવી આપી છે એ પહેલાં સમજી લો. તો તમને જુઓ, આ જે આપી છે રેખા PQ, બરાબર. આ રેખા PQ ને OR લંબ છે. લંબ છે મતલબ અહીંયા 90નો ખૂણો બનાવે છે, તો અહીંયા પણ ઓટોમેટિક 90નો ખૂણો જ બને, કારણ કે એક રેખા પર આવેલા બે બિંદુઓ છે. અને આ લંબ છે એટલે અહીંયા 90નો બને, તો અહીંયા પણ 90નો બને. ક્લિયર? એટલે કયો ખૂણો? ROQ એ 90નો બનશે, તમે જોઈ શકો છો. અને ROP, બરાબર, એટલે તમને જે આકૃતિમાં બતાવ્યું છે આ પણ કેવો બનશે? 90નો. યાદ રાખજો, બરાબર. એટલે અહીંયા લખેલું છે જુઓ, POR અને QOR એ 90 થશે પૂર્વધારણા 6.1 પ્રમાણે. પૂર્વધારણા 6.1નું ફરી પાછું પુનરાવર્તન કરી દઉં. એમાં શું છે કે ધારો કે કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ, એટલે ધારો કે આ કિરણ OR છે, એનું ઉદ્ભવ બિંદુ O થયું, એક રેખા પર આવેલું હોય, એટલે તે રેખા ORનું જે ઉદ્ભવ બિંદુ છે O, તે એક રેખા PQ ઉપર આવેલું છે, બરાબર છે. તો એનાથી બનતા જે બે ખૂણા છે, આ બે ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી આ ખૂણો 90 છે, તો 180માંથી 90 બાદ કરો એટલે આ 90 થયા. એટલે આ પૂર્વધારણા 6.1 તમને યાદ આવી ગઈ હશે. એ પ્રમાણે આ બંને ખૂણા એ 90-90ના થશે, એટલે કે કાટખૂણા થશે, બરાબર છે. હવે આગળ જુઓ, કિરણ OP અને કિરણ ORની વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે. હવે જોઈ લેજો, આ કિરણ OP અને આ છે કિરણ OR, એની વચ્ચે એક કિરણ OS આવેલું છે, બરાબર. સાબિત આપણે એવું કરવાનું છે કે ROS ક્લિયર? એટલે તમારો જે આ નાનો ખૂણો દેખાઈ રહ્યો છે તે આ ખૂણો, બરાબર. ROSનું માપ એ QOS, એટલે આ જે ખૂણો છે તે, એમાંથી તમે QOR બાદ કરો. ક્લિયર? અથવા તો QOSનું જે માપ છે, એટલે અહીંયા જે ROSનું માપ છે, ROSનું માપ એ QOSમાંથી, આ જે QOS એમાંથી તમે POS બાદ કરો, બરાબર. QOSમાંથી તમે POS બાદ કરો, એનાથી અડધું હોય તેવું આપણે સાબિત કરવાનું છે. તો હવે ચાલો મિત્રો, અહીંયા સુધી તો તમને સમજણ પડી ગઈ કે આ જે ખૂણો છે અને ROP જે છે તે 90ના માપના ખૂણા થાય. ક્લિયર? આ જે અહીંયા તમને સમજાવ્યું. હવે અહીંયા ધ્યાન આપજો, તમારો જે માપ છે QOS, બરાબર, એ QOS જે છે તે QOR આ ખૂણો જે આખો QOS છે તે હું તમને અહીંયા સાઈડ પર દોરીને બતાવું છું. તમને આ રીતે આપેલું છે. QOS, બરાબર. અને અહીંયા આ રીતે લંબ છે. તો અહીંયા છે તમારો R. હવે તમને બતાવેલું છે તે તમે જોજો, આ જે છે QOS એ બે ખૂણાથી બને છે. કયા કયા? ROS, ક્લિયર? ROS આ રહ્યું. અને બીજો ખૂણો કયો છે? ROQ અથવા તો QOR, જે પણ નામ લો. એટલે આખો જે ખૂણો છે આ મેં દોર્યો તે બે ખૂણાથી બને છે. એક આ ખૂણો જેને ROS કીધું,
અને એક આ ખૂણો, બરાબર, આ ખૂણો કે જેને આપણે કીધું છે QOR. ક્લિયર? અને આ QOR કેટલું છે? 90ના માપનો ખૂણો. આ ROS રહેવા દીધું અને QOS આપણે જે સરવાળો આપેલો છે તે. અહીં સુધી આશા રાખું છું સમજ પડી હશે. નેક્સ્ટ આનો નંબર 1 આપી દો. ત્યાર પછી હવે જુઓ POR. હવે હું એક ખૂણો દોરું છું અહીંયા તમને સાઈડ પર કે જેથી સમજ પડે. ખૂણો છે POR. આ 90ના માપનો ખૂણો છે, બરાબર. એટલે અહીંયા તમે જોશો કે આ રીતે એક કિરણ OS છે. ક્લિયર? તો આ જે 90ના માપનો ખૂણો POR છે એના બે ભાગ પડ્યા. એક તો ROS, ક્લિયર, અને બીજો ભાગ પડ્યો તે છે SOP અથવા તો POS. ક્લિયર? POS અને ROS એ બેના સરવાળા બરાબર POR થાય. પણ આ POR મેં દોરેલું જ છે એ કેટલા માપનો થયો? 90ના માપનો. જોઈ શકો છો, આ 90ના માપનો. આ છે POS અને આ થયું ROS. ક્લિયર? હવે મારે POS જોઈએ છે તો ROSને આ બાજુ લાવો એટલે શું થશે? આ પ્લસ છે તો થઈ જશે માઇનસ, એટલે 90 ઓછા ROS થઈ જશે. એને નંબર 2 આપી દો. આપણને આ બે સમીકરણો મળ્યા. આગળની સ્લાઇડમાં જોયું કે QOS બરાબર 90 + ROS, સમીકરણ નંબર 1, અને POS બરાબર 90 ઓછા ROS, આને સમીકરણ નંબર 2 કીધું. એકમાંથી 2 બાદ કરીએ એટલે ડાબી બાજુની બાદબાકી અને જમણી બાજુની બાદબાકી. એટલે જુઓ, એકમાંથી 2 બાદ કરીએ એટલે QOS માંથી POS બાદ કરીએ, બરાબર. તો શું થશે? આ હું બેઠું લખી દઉં છું, 90 + ROS અથવા ROS + 90 ક્રમનો નિયમ ચાલે સરવાળા માટે. એમાંથી આ સમીકરણ બાદ કરું છું. આ બાદ કરું એટલે આમ પ્લસ છે તો માઇનસ થઈ જશે, આ માઇનસ છે તો પ્લસ થઈ જશે. એટલે અહીંયા તમે જુઓ 90 અને આ માઇનસ છે તો થઈ ગયું પ્લસ. ક્લિયર? તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ 90 છે કેન્સલ થાય. ROS 2 વાર આવ્યું એટલે આપણી પાસે રહ્યું QOS ઓછા POS બરાબર 2 ROS, બરાબર. હવે અહીંયા કંઈ નથી એટલે તમે ધારો કે હું આને કાઉન્સમાં મૂકી દઉં, એની આગળ કંઈ નથી એટલે 1 કહેવાશે. આને હું આમ લાવું તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં થઈ જશે એટલે 1/2 આવશે. એટલે 1/2 QOS ઓછા POS બરાબર શું થશે? ROS, બરાબર, જે આપણે સાબિત કરવાનું હોય. તો મિત્રો, સાબિત કરોના દાખલા અત્યાર સુધી કદાચ તમે પ્રાઇમરીમાં ના કરતા હો તો ધ્યાનથી જોજો. ઇઝી છે. જે રીતે આપણે દાખલા ગણીએ છીએ, ધારો કે તમને આમાં આ તો સાબિત કરવાનું આવ્યું, ધારો કે તમે ROS શોધવાનું આપ્યું હોત તો તમે આ જ સ્ટેપ કરત ને. તો સાબિત કરોમાં તમારે એ જ વિચારવાનું કે મારે ROS સાબિત નથી કરવાનું, મારે શોધવાનું છે, તો હું કેવી રીતે કરી શકું. એટલે હા, મેથ્સ આગળ પણ કીધું કે મેથ્સ અઘરું છે, નથી આવડતું, એવો નહીં વિચાર કરવાનો. 4 થી 5 વાર તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમે સરળતાથી તે કરી શકશો. નેક્સ્ટ 6.1નો પ્રશ્ન નંબર 6 જુઓ મિત્રો. તમને આપેલું છે XYZ, ખૂણો XYZ, બરાબર. ખૂણો XYZ તમને આપેલો છે 64. XY ને P બિંદુ સુધી લંબાવેલ છે. હવે આ XY છે એને આમ લંબાવ્યું P બિંદુ સુધી. સૂચના પરથી આકૃતિ દોરો. તમને આકૃતિ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. જો YQ તમને દેખાઈ રહ્યું છે YQ, ખૂણો ZYP, ખૂણો ZY અને P નો દ્વિભાજક હોય, મતલબ કે તમારો જે YQ છે એ ZYP નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે શું મિત્રો? 2 સરખા ભાગ કરે. આગળ પણ મેં તમને કીધેલું, તમને આ ખૂણાનો દ્વિભાજક આપ્યો છે. મતલબ કે ધારો કે આ ખૂણો 120 અંશનો હોય એટલે કે ZYP 20 અંશનો હોય તો YQ એ તેના 2 સરખા ભાગ કરે. 2 સરખા ભાગ કરે એટલે શું? કે આખો ખૂણો 120નો હોય તો આ જે ખૂણો છે એ 60નો થાય અને આ જે ખૂણો છે એ પણ કેટલાનો થાય? 60નો થાય. ક્લિયર? આ રીતે દ્વિભાજક આપેલો છે. નેક્સ્ટ શું છે? હોય તો આપણે શોધવાનું છે XYQ. આ ખૂણો શોધવાનો છે, બરાબર. આ આખો ખૂણો XYQ, આ રીતે આ આખો ખૂણો શોધવાનો છે. અને વિપરીત QYP નો, વિપરીત
PQYP બરાબર. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, વિપરીત કે ને એટલે તમારે આ QYP પણ ખૂણો શોધવો પડે. એટલે આપણે બે ખૂણા શોધીશું, XYQ અને QYP બરાબર. એ બંને ખૂણા આપણે શોધવાના છીએ. તો હવે આપણે પૂર્વધારણા 6.1નો ઉપયોગ અહીં કરીશું. તો જોઈ લો. હવે મિત્રો અહીં તમને જે આપેલું છે એ YZ, આ YZ એ રેખા તમને PYX પર આપેલું છે. આ આખી આકૃતિમાંથી આપણે જે આ ભાગ કરી રહ્યા છે એ તમને દોરીને સમજાવું છું. તમને આ રીતે આપ્યું છે, આ છે P બરાબર, આ P, અહીં આપ્યું છે Y અને આ આપ્યું છે X. ક્લિયર? અહીંથી આ આપ્યું છે YZ, એમાંથી આ ખૂણો આપ્યો છે 64. પૂર્વધારણા 6.1 પ્રમાણે જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ, અહીંયા YZ કિરણનું ઉદ્ભવ બિંદુ Y બરાબર, એ એક રેખા પર આપેલું હોય, રેખા છે આપણી PX, તો તેનાથી બનતા બે આસન કોણ એટલે આ બે, એટલે કયા? ZYX બરાબર, અથવા તો XYZ અને PYZ એટલે આ ખૂણો, એ બંનેનો સરવાળો 180 થાય. સમજાઈ ગયું? એમાંથી આ જે છે XYZ એ 64 છે, તો ઇક્વલ ટુ પ્લસ PYZ ઇક્વલ ટુ 180. આપણે PYZ શોધવું હોય તો આ જે 64 છે એને તમે આ બાજુ લઈ આવો તો -64 થાય. 180માંથી 64 જાય એટલે 116. એટલે આપણી પાસે PYZ આ ટોટલ કેટલો આવ્યો? 116 બરાબર. હવે તમે જોઈ શકો છો કે આ જે YQ છે એ તમને PYZનો દ્વિભાજક આપેલો છે, એટલે બે સરખા ભાગ કરે. બે સરખા ભાગ કરશે એટલે 116ના અડધા. 116ના અડધા એટલે થશે 58 બરાબર. એટલે આ જે છે આ ખૂણો એ પણ 58 થશે અને આ જે ખૂણો છે તે પણ 58 થશે. મતલબ ખૂણાનું નામ શું છે? તો QYZ એ પણ 58 થશે અને QYP એ પણ કેવો થશે? 58 થશે બરાબર. QYP ઓર PYQ જે પણ લખવું હોય લખી શકો. તેવી રીતે QYZ એ આખા PYZ કરતાં અડધું થશે, એટલે 116 કરતાં અડધું, એટલે ટોટલ બંને કેટલા થશે? 58 થશે બરાબર. હવે આપણને શોધવા શું કીધું છે ધ્યાન આપો, XYQ, X Y અને Q બરાબર. હવે અહીંયા ધ્યાનથી જુઓ, આ 64 આપ્યા છે બરાબર, અને આપણે આ જે છે તે આપણે શોધી કાઢ્યા હમણાં જ. કેટલા શોધ્યા? 58. તો આપણને જે XYQ આપેલું છે, XYQ એ તમે જોઈ શકો છો, આ ખૂણો ને આ ખૂણો એ બંનેના સરવાળાથી બને. આ એક ખૂણો અને આ એક ખૂણો, આ બંનેના સરવાળાથી આખો ખૂણો બને છે બરાબર. એટલે તમે જુઓ, QYZ 58 અને ZYX એ 64. આ બંનેનો સરવાળો કરશો એટલે આખો ખૂણો QYX અથવા XYQ જે આપણને માંગેલું છે તે મળશે બરાબર. એટલે XYQના આસન્ન કોણ છે QYZ પ્લસ ZYX અથવા XYZ બરાબર, એ થશે. QYZ આપણે 58 શોધ્યા ને XYZ આપણને 64 આપેલા છે, બંનેનો સરવાળો એટલે ટોટલ થશે 122. હવે આપણને જે શોધવા કીધેલા XYQ 122 આપણે શોધી કાઢ્યા. પછી વિપરીત કોનું કીધું છે? તો વિપરીત આપણને જે કીધું છે તે કીધું છે QYPનું બરાબર, QYPનું. હવે QYP ઓલરેડી આપણે શોધી ગયા છે, યાદ હોય તો તે છે 58 આ રહ્યું. ઓકે. હવે એનું વિપરીત મતલબ શું? તો 360માંથી તમારે 58 બાદ કરી નાખવાના, એનું વિપરીત થશે. એટલે તમારે લખવાનું વિપરીત QYP બરાબર 360 ઓછા QYP, એટલે 360 ઓછા 58 એટલે કેટલા થશે? 302. એટલે કેટલું થશે એનું વિપરીત? 302. ક્લિયર મિત્રો? થોડી મહેનત કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. 6.1 સ્વાધ્યાયના દાખલા સમજ્યા પછી આપણે આગળની તરફ જઈએ. તો સૌપ્રથમ વ્યાખ્યા આપણે સમજીએ, રેખાની છેદિકા એટલે શું. અત્યાર સુધી આપણે જોતા હતા કે આ બે રેખાઓ છેદે છે બરાબર, એવી રીતે જોતા હતા. પણ હવે પહેલાં રેખાની છેદિકા અને તેના તરફ તે જ્યારે છેદે છે ત્યારે એનાથી કેટલાક ખૂણાઓ બને છે, તો એ ખૂણાઓ વિશેની આપણે માહિતી જોઈએ.
અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બે રેખાઓ આપેલી હોય, અહીંયા રેખા એલ અને રેખા એમ આપેલી છે, બરાબર. એને એક રેખા બે ભિન્ન બિંદુમાં છેદે, તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા છેદે છે. બે રેખા આપેલી હોય તેને એક રેખા બે ભિન્ન બિંદુમાં છેદે તો આપેલી રેખા, એટલે અહીંયા આપેલી રેખા કઈ થશે? ટી. એ બે ભિન્ન રેખા એટલે કયું થશે? એલ અને એમ ની છેદિકા થશે. ફરી બોલું છું, જો બે રેખા આપેલી હોય, જેમ કે અહીંયા આપેલું છે એલ અને એમ, તેને કોઈ એક રેખા, એટલે અહીંયા આપેલી છે રેખા ટી, બે ભિન્ન બિંદુમાં છેદે, બરાબર. તો આપેલી રેખા એટલે રેખા ટીને બે રેખા એટલે કે એલ અને એમ ની છેદિકા કહેવામાં આવે છે. હવે જો આ બે ભિન્ન બિંદુમાં છેદે તો તમે જુઓ અહીંયા 4 ખૂણા બને છે. એને નામ આપી દીધું મેં 1, 2, 3 નંબરનો ખૂણો ને આ 4 નંબરનો ખૂણો. તેવી રીતે અહીંયા પણ 4 ખૂણા બને છે, તેને મેં નામ આપી દીધું 5, 6, 7 અને 8. એટલે તમે જોઈ શકો છો ટોટલ 8 ખૂણા બને, બરાબર. હવે એ કયા કયા છે ને એને યાદ રાખવાની રીત શું? આમ તો તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, પણ એને તમે કેવી રીતે યાદ રાખી શકો અને એ ખૂણા કયા છે એ આપણે જોઈ લઈએ. તો ચાલો જોઈએ, અને આ તમે નોંધતા પણ જજો, બરાબર. આગળ પણ કેટલીક પૂર્વધારણા પ્રમેય આવી રહ્યા છે કે જે તમારે નોંધ તરીકે નોટબુકમાં લખવાના છે. શું કામ? કે જેટલા દાખલા ગણશો એમાં આ જ્ઞાન તમારું હોવું જરૂરી છે. તો ચાલો જોઈએ. મિત્રો, અત્યાર સુધી આપણે આવી રીતે બે રેખા છેદે છે એવું જ આપણે કરતા હતા. હવે અહીંયા તમે બે રેખાને એક રેખા છેદે છે, પણ હવે છેદિકા વિશે જોઈશું. સૌપ્રથમ મિત્રો આપણે જે જોઈએ, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે બહિષ્કોણ. બહિષ્કોણ એટલે બહારની તરફ બનતા ખૂણા. તો તમે જોઈ શકો છો અહીંયા 1, 2 અને 7 અને 8, ખૂણો 1, 2, ખૂણો 7 અને ખૂણો 8 એ બહિષ્કોણ છે, એટલે બહારની તરફ બનતા ખૂણા છે, બરાબર. હવે બહિષ્કોણ એટલે બીજી રીતે તમે જોયેલું કે ત્રિકોણના કોઈ ખૂણા સાથે 180નો ખૂણો બનાવે તો તેને બહિષ્કોણ કહેવાય. હવે ધારો કે આ જે બે રેખાઓ છે, તમે જોઈ શકો છો રેખા એલ અને એમ, એને જો તમે આગળની તરફ આમ લંબાવો, બરાબર, તો અહીં જે 4 ખૂણો બને છે, ખૂણો નંબર 4, એની સાથે તમે જોઈ શકો છો કે આ ખૂણો 2 એ બહિષ્કોણ બનાવે, એટલે 180ના માપનો ખૂણો બનાવે. તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ખૂણો 5, એની સાથે આ જે ખૂણો 8 છે એ બહિષ્કોણ બનાવે છે. ક્લિયર? એટલે આ રીતે પણ, એટલે જે ત્રિકોણની સાથે, ત્રિકોણના કોઈ ખૂણા સાથે, તમે એવું ભણ્યા છો 8મામાં કે આ રીતે આ ત્રિકોણ છે, એના 3 ખૂણા છે, 1, 2 ને 3, બરાબર. હવે ધારો કે આ ખૂણો હોય, એની સાથે પૂરક કોણ બનાવે છે, તમે જુઓ 180ના માપનો ખૂણો બનાવે, તો અહીં જે આ ખૂણો છે એ બહિષ્કોણ કહેવાય. તો એ રીતે પણ છે. અને બીજું કે તમને આમાં સરળ રહેશે કે બહારની તરફ બનતા ખૂણા, એટલે 1, 2 આ બહારની તરફ છે ને 7 અને 8 એ બહારની તરફ છે, એટલે એને બહિષ્કોણ કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ છે તેને કહેવામાં આવે છે અંતઃકોણ. તો અંતઃકોણ એટલે શું? અંદરની તરફના ખૂણા. તો અંદર બને છે 3, 4, બરાબર. અંદરની તરફ બીજું બને છે 6 ને 5 અથવા 5 અને 6. આને અંતઃકોણ કહેવામાં આવે છે. ક્લિયર? અંતઃકોણ એટલે અંદરની તરફ બનતા ખૂણા. આ બહિષ્કોણ થશે અને અંદરની તરફ બનતા ખૂણા 3, 4 અને 5, 6. ક્લિયર? એટલે યાદ રહ્યું, 1, 2, 3, 4, 5, 6 અંતઃકોણ અને 7, 8 પાછા બહિષ્કોણ, બરાબર. હવે મિત્રો નેક્સ્ટ ખૂણા માટે ઇંગ્લિશનો જે અક્ષર છે એફ, તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એફ, બરાબર. આ દેખાઈ રહ્યો છે, આ જે છે તે તમારો એફ. તો એમાં તમે જોશો 3 અને 7 એવું બને છે, અને એફને ઊંધો કરી દો તો આમ બનશે. તો એફને ઊંધો કરો તો 4, બરાબર, અને અહીં 8 બને છે. એફને ઉપરની તરફ લઈ લો તો 2 ને 5 બને છે, ને આ બાજુની તરફ લઈ લો તો 2 અને 6 બને છે. ફરી સમજાવું છું મિત્રો. ખૂણા યાદ રાખવા માટે તમારે અંગ્રેજી મૂળાક્ષર એફ યાદ રાખવાનો છે, બરાબર. એક એફ તો તમને અહીંયા સ્ક્રીન ઉપર આ બ્લેક કલરથી દોરેલો છે, દેખાઈ રહ્યો છે. ફરી દોરું છું, જુઓ મિત્રો, આ અને આ એફ મૂળાક્ષર. તો એફમાં એક આ ખૂણો આવ્યો, બરાબર છે, અને એફમાં એક આ ખૂણો આવ્યો, એટલે કયો છે? 3 અને 7, એક ખૂણો આ બને છે. ઓકે. હવે એ એફને આમ ઉલટાવી દો તો તમે જોઈ શકો છો, આ એક યાદ રાખવા માટેની ટ્રીક છે. તમે અહીં જોશો આ એફ બને છે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો એફમાં ખૂણો બને છે આ 4 અને ખૂણો બને છે 8. ક્લિયર? એટલે 4 અને 8 એ એક ખૂણો બને છે,
ઓકે, હવે એફને ઉપરની તરફ લઈ જાઓ. તમે જુઓ આ ને આ ખૂણો તમારો એફ બને છે, બરાબર. ફરી જોઈ લો મિત્રો, આ જે ઉપરની તરફ લઈ જાઓ તો આ એક એફ બને છે, બરાબર. એટલે શું થશે, ઉપરની તરફમાં આ રીતે એફ આપણે કરવાનું છે. તો અહીંયા એક 2 ખૂણો બને છે ને અહીંયા 5 બને છે. ક્લિયર. હવે એ એફને આમ ઉલટાવી દો તો તમારો જે ખૂણો બને છે એ આ રીતે બને છે. તો બને છે 2 ખૂણો, અહીંયા 1 અને 5 બન્યું, અને અહીંયા છે 2 ખૂણો, બરાબર. 2 અને અહીં બને છે 6. ક્લિયર. તો હવે જુઓ, ફરી પાછું કહી દઉં છું, આ એફમાં બને છે 3 અને 7. ઓકે, પછી આ બાજુ એફમાં બને છે 4 અને 8. ઉપરના એફમાં બને છે 1 અને 5, અને આ બાજુ બને છે 2 ને 6. તો આ જે ખૂણા છે એને અનુકોણ કહેવામાં આવે છે. ઓકે, બીજી રીતે હજી આ એફ યાદ ના રહે તો તમારે શું કરવાનું, ધારો કે મેં એક ખૂણો લીધો, એટલે 1 નંબરનો ખૂણો લીધો, આ બાજુ જ જોવાની છે, તમારે આ સાઈડ જોવાની જ નથી. તો આ સાઈડ ઉપર મેં એક ખૂણો લીધો, 4 છોડી દીધો અને 5, એટલે 1 અને 5, બરાબર. પછી આ સાઈડ ઉપર 1 લેવાઈ ગયો, તો હવે મેં લીધો 4, તો 4 પછીનો 5 છોડી દીધો ને 4 ને 8. ક્લિયર. એટલે 1 ને 5, 4 ને 8, ને આ બાજુ શું થશે, 2 આ છોડી દેવાનું 6, એટલે 2 ને 6. તેવી રીતે 3 આ છોડી દેવાનું 7, બરાબર. એ શું થશે, તમારા અનુકોણ. એટલે જે પણ પદ્ધતિથી તમને યાદ રહે તમે યાદ રાખી શકો. તો મિત્રો આમ એફની રીતે યાદ રાખશો તો જુઓ, તમે આમ લખો છો તો અહીં કયા કયા બને છે, 3 અને 7. આ 3 અને અહીં બન્યો 7. ક્લિયર. પછી ઊંધો એફ કરી દો તો બને છે 4 ને 8. ઓકે, આ પ્રકારનો એફ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો એફ તમે દોરેલો છે. આ જે એફ છે, બરાબર, આ તમારો આ એફ એ આ રીતે બનશે, આમ આમ અને અહીંયા. ક્લિયર. તો તમારો જે બને છે એફ, તેમાં બને છે ઉપર 2, અને નીચે અહીંયા જે બને છે તે બને છે, અહીંયા તમે જુઓ 2 અને 6, સોરી 1 અને 6. માફ કરશો મિત્રો, આ ઊંધો એફ લીધો છે. આના માટે આ જે છે આ 1 માટે આ આકૃતિ છે, હમણાં જે દોરેલી એ આકૃતિ આ રીતે થશે. ઠીક છે. તો એના માટે બને છે 1 અને 5, બરાબર. આ જે અહીંયા 1 અને 5, અને આ બાજુ આ સાઈડે આકૃતિ દોરું તો આમ બનશે. તો મારી પાસે બને છે 2 અને 6, બરાબર. 2 ને 6 એટલે આ આકૃતિ બનશે. તો આ રીતે એફની દ્રષ્ટિએ પણ યાદ રાખી શકો, અથવા મેં તમને 1 છોડીને 1 એટલે 1 ને 5, બરાબર. ત્યાર પછી મેં કીધેલું 4 ને 8. આ બાજુ મેં તમને કીધું તો એ થશે 2 અને 6, 3 ને 7. ક્લિયર. તો આ રીતે અનુકોણ બને છે. આ બીજું બહિષ્કોણ જોઈ ગયા, અંતઃકોણ જોયા ગયા, અનુકોણ જોઈ ગયા. નેક્સ્ટ જે છે મિત્રો તે અંતઃયુગ્મકોણ. હવે આના માટે તમારે અંગ્રેજી મૂળાક્ષર ઝેડ યાદ રાખવાનો છે. હવે તમે જોશો તો ઝેડ જે છે તમને અહીં દેખાઈ રહ્યો છે, આ ને આમ ઝેડ બને છે. આ સીધો ઝેડ, અને ઊંધો ઝેડ તમે જોશો તો આમ બની રહ્યો છે. ક્લિયર. આ ઝેડ બને છે. ફરી મિત્રો બતાવી રહી છું, આ તમે ઝેડ આ જોઈ શકો છો. ક્લિયર. તો આ ઝેડમાં ખૂણો બને છે કયા ને અહીંયા, બરાબર. એટલે આવશે કયો, 4 ને 6. ઊંધો ઝેડ બનાવું છું તો મારી પાસે જે ખૂણો બને છે તે આ રહ્યો, એટલે 3 અને 5. ક્લિયર. તો આ જે છે તેને કહેવામાં આવે છે અંતઃ, એટલે અંદરની તરફના ખૂણા છે ને બધા, એટલે એને અંતઃયુગ્મકોણ કહેવામાં આવે છે. બહિર્યુગ્મકોણ, તો અંદરના બધા ખૂણા આવી ગયા, 3, 4, 5, 6 આ બધા આવી ગયા. હવે બાકી જે રહ્યા તે બહિર્યુગ્મકોણ, એટલે બહારના ખૂણા, બરાબર. તો હવે તમે જોશો તો અહીં આ બહિર્યુગ્મકોણમાં બી મેં ઝેડ બનાવ્યો, પણ રહી ગયો 2 ને 7. ક્લિયર. હવે તે રીતે ઊંધો ઝેડ બનાવું છું આ રીતે, તો રહી ગયો, સોરી અહીંયા 2 બોલાઈ જાય છે, 1 અને 7, અને આ બાજુ રહી ગયો 2 અને 8. ક્લિયર. ફરી બોલું છું, અહીં રહી જાય છે 1 અને 7,
આ ખૂણો અને આ ખૂણો એ બહિર્યુગ્મ કોણ કહેવાશે. અને તે રીતે રહી જાય છે 2 અને 8 એ પણ બહિર્યુગ્મ કોણ કહેવાશે. એટલે બહિર્યુગ્મ કોણની જોડ થશે 1 ને 7 ખૂણાની અને 2 અને 8 ખૂણાની. ક્લિયર. નેક્સ્ટ છે છેદિકાના એક તરફના, આ છેદિકા એની એક તરફ એટલે આ બાજુ લો ને બીજી તરફ એટલે આ બાજુ લો. હવે એના છે અંતઃકોણ. અંતઃકોણ એટલે અંદરના તરફના ખૂણા, એટલે બહારના ખૂણા નહીં જોવાના. બહારના ખૂણા નહીં જોવાના એટલે 1, 2 ને 7, 8 એના તરફ નજર નહીં કરવાની. અને જે તમારે આકાર યાદ રાખવાનો છે તે છે સી આકાર યાદ રાખવાનો છે. હવે અહીંયા આવે છે 4 ને 5, તમે જોઈ શકો છો, બરાબર. અને તેવી રીતે ઊંધો સી લઈ લેશો તો તમારી પાસે આવે છે 3 અને 6. ક્લિયર. એટલે 4, 5, 3 અને 6 એ શું થશે તમારા એક તરફના અંતઃકોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ. આપણે જોયું બહિષ્કોણ, અંતઃકોણ, અનુકોણ, યુગ્મકોણ અને હમણાં જોઈ રહ્યા છે અંતઃકોણ. તો જલ્દીથી પાછું રિપીટ કરી જોઈએ. બહિષ્કોણ એટલે બહારની તરફના ખૂણા કયા કયા છે? 1, 2 અને કયા છે? 7 અને 8. અંતઃકોણ, અંતઃકોણ તમે એફની રીતે યાદ રાખી શકો. તો એફની રીતે યાદ રાખવા જશો, બરાબર, તો આવશે 2 અને 8. આ બાજુ આ એફની રીતે યાદ રાખવા જશો તો આવશે 3 અને 7. ઓકે. ઉપરના એફની રીતે યાદ રાખવા જશો તો આવશે 1 ને 8, બરાબર. અને ત્યાર પછી માફ કરશો, ઉપરના એફની રીતે યાદ રાખવા જશો તો આવશે 1 ને 5 અને નીચેના એફની રીતે યાદ રાખવા જશો તો આવશે 2 ને 5. અથવા મેં તમને કીધેલું 1 નંબરનો ખૂણો લીધો, આ છોડી દો, આવશે 5, 1 ને 5, 4 ને 8, તેવી રીતે 2 ને 6 અને 3 અને 7 એ શું થશે? અંતઃકોણો, અનુકોણો. અને અંતઃકોણો એટલે અંદરની તરફના ખૂણા. તો અંદરની તરફના ખૂણા થશે 3, 4 અને 6, 5. ક્લિયર. એફ એ અનુકોણ માટે છે, અંતઃકોણ એટલે અંદરની તરફના ખૂણા, બહિષ્કોણ એટલે બહારની તરફના ખૂણા. યુગ્મકોણમાં તમારે ઝેડ યાદ રાખવાનો, ઊંધો અને ચત્તો. તો અંતઃયુગ્મકોણમાં રહેશે 4 અને એની ક્રોસમાં છે 6, 3 અને એની ક્રોસમાં છે 5, એ અંતઃયુગ્મકોણ થશે. તેવી રીતે બહિરમાં એટલે બહારના ખૂણા જોવાના છે. તો 1ની ક્રોસમાં છે 7 અને 2ની ક્રોસમાં છે 8, એ બહિર્યુગ્મકોણ થશે. છેદિકાના એક તરફના અનુકોણો અથવા તો અનુકોણો નહીં, અંતઃકોણો, તો આ સી બને તે ધ્યાનમાં રાખવાનું. તો છે 4 ને 5. આ બાજુ સી બને છે તે છે 3 અને 6, એ શું થશે? એક તરફના અંતઃકોણો. હવે આના આધારિત કેટલીક પૂર્વધારણા અને આપણે કેટલીક વ્યાખ્યાઓ, આ જ વ્યાખ્યાઓ ફરીથી લખીશું અને એના આધારે કેટલા પ્રમેયને પૂર્વધારણા વિશે અભ્યાસ કરીએ. હમણાં જે સમજાવ્યું મિત્રો, તો તમે એ નામ સાથે જોઈ લો. જેમ કે તમને રેખા એલ અને એમ આપેલી છે, એની છેદિકા તમને આ રીતે ટી આપેલી છે. હવે આ રેખા એમ ઉપર એ બી બિંદુ આપેલા છે અને રેખા એન પર સી ડી બિંદુ આપેલા છે. એને આ જે છેદિકા છેદે છે એના પરના બિંદુ પી અને એસ આપેલા છે. આ જે ટી છેદિકા છે એમ અને એનને ક્યુ અને આરમાં છેદે છે. આ રીતની આકૃતિ છે. ઓકે. તો હવે એનાથી બનતા જે ખૂણાઓ છે તમે નંબર સાથે પણ લખી શકો અને નામ સાથે પણ લખી શકો. તો નંબર સાથેમાં ફરી જોઈ લઈએ. જો મિત્રો અહીં જે છે 1, આ 2, ક્લિયર. ત્યાર પછી હું લખું છું 3, 4, 5, 6, 7, 8, બરાબર. એટલે નંબર સાથે પણ લખી શકો. પહેલાં અનુકોણ જોઈએ. તો અનુકોણમાં તમને જે આપેલું છે તે સૌથી પહેલાં આપેલું છે બી ક્યુ આર, એટલે કયો ખૂણો? 4. 4નો અણુકોણ થશે, આ છોડી દેવાનું, ને 8. 8 એટલે કયું થશે? ડી આર એસ, એટલે આ 8 નંબરનો ખૂણો થશે. એક્ઝામમાં પણ તમે ખૂણો 4 અને ખૂણો 8 એવું લખી શકો, નંબર વ્યવસ્થિત આપવાના. ત્યાર પછી જે તમને આપેલું છે એ ક્યુ આર, બરાબર, એટલે કયો ખૂણો? 3 નંબરનો ખૂણો. એને અનુરૂપ 5 છોડી દેવાનું, આવશે 7, એટલે અનુકોણ થશે તમારો સી આર એસ. ક્લિયર. આને ખૂણો આપણે નામ આપેલું છે 7 નંબરનો ખૂણો. ઓકે. ત્યાર પછી છે પી ક્યુ બી. તો પી ક્યુ બી એટલે કયો ખૂણો થશે તમારો? 2 નંબરનો ખૂણો થશે.
બરાબર, આ છોડી દેવાનો અને 6 નંબરનો ખૂણો એટલે કયો થશે QRD, એટલે આ ખૂણો થશે 6, 2 ને 6. તેવી જ રીતે અહીંયા 1 નંબરનો ખૂણો આપેલો છે તે છે AQP, કયો ખૂણો છે 1, બરાબર. 3 છોડી દેવાનો ને થશે 5 એટલે કયો QRS, સોરી QR આ છે C એટલે થશે ખૂણા નંબર 5. આ અનુકોણો થશે. ક્લિયર મિત્રો? હવે આગળ જોઈએ આપણે. નેક્સ્ટ જે આપેલા છે તે અંતઃયુગ્મ કોણ Z બને તે તમારે જોવાનું છે. તો 3ના ક્રોસમાં 6, બરાબર. 3 કયો નંબરનો ખૂણો છે AQR અને 6 નંબરના ખૂણા માટે નામ શું છે QRD, એકબીજાના યુગ્મ કોણ થશે, બરાબર. તમારે લખવું હોય તો ખૂણાના નામ માપના નામ કયા થશે, ખૂણો 3 અને ખૂણો 6. 4ના ક્રોસમાં કયું છે 5, 4 નંબરનો ખૂણો કયો છે BQR અને 5 નંબરનો ખૂણો કયો છે QRC, બરાબર. એકબીજાના અંતઃયુગ્મ કોણ થશે. તો હવે જુઓ, અનુકોણોની જોડી, આ જોડી કહેવાય. કેટલી થઈ 4, યાદ રાખજો. એટલે 2 રેખાને એક છેદિકા છેદે છે તો અનુકોણની 4 જોડી બને, યુગ્મ કોણની 2 જોડી બને. બહિર્યુગ્મ કોણ એટલે આ 12ના ખૂણા 1, 2 ને 7, 8 છે. 1ના ક્રોસમાં 12નો ખૂણો આવે છે 8. 1 નંબરનો ખૂણો એટલે કયો થશે AQP, બરાબર. અને 8 નંબરનો ખૂણો એટલે DRS, એ એકબીજાના બહિર્યુગ્મ કોણ થશે. તેવી રીતે 2ની ક્રોસમાં બહિર્કોણ આવે છે 7 એટલે 2 નંબરનો ખૂણો એટલે કયો છે PQB અને 7 નંબરનો ખૂણો છે એટલે છે SRC, બરાબર, અથવા તો CRS, એકબીજાના શું થશે બહિર્યુગ્મ કોણ. તો બહિર્યુગ્મ કોણની પણ કેટલી જોડ બને છે 2, એટલે તમને પૂછાઈ શકે કે કેટલી જોડી બને છે. એક તરફના અંતઃકોણ એટલે આ C યાદ રાખવાનું છે. તો એક બાજુ અંદરની તરફના ખૂણા કયા આવે છે 3 અને 5, તો 3ને ખૂણો કયો કીધો AQR, ક્લિયર. 5 નંબરનો ખૂણો QRC, QR આ જે AQR છે AQR એ 3 નંબરનો ખૂણો, બરાબર. અને એનો અંતઃકોણ મિત્રો QRD નહીં થશે, એ તમારા યુગ્મ કોણ થશે. અહીંયા ભૂલ છે મિત્રો, આ QRD નહીં પણ QR અહીંયા થશે, તે થશે C, ઓકે. ને ત્યાર પછી આ બાજુ થશે 4 અને 6 અંતઃકણમાં 4 અને 6, તો કયું થશે BQR અને એના માટે થશે QRD, એટલે અહીંયા C છે ત્યાં D, બરાબર છે. એટલે કયા ખૂણા થશે 4 ને 6, 3 ને 5, આ શું થશે અંતઃકોણ થશે. હવે મિત્રો આપણા જે ખૂણા 2 રેખીય છેદિકાથી જે 2 રેખાની એક છેદિકા હોય તો એનાથી જે આપણા 8 ખૂણા બને છે એને મેં આ કોણ માપણની મદદથી માપ્યા. આ માપ્યું તો 122, આ 58, આ માપ્યું તો 58, આ માપ્યું તો 122, આ 122, આ 58, આ 58 ને આ 122, ઓકે. હવે પહેલામાં પહેલું મિત્રો આ 122 ને આ 122 તમે જોશો આ અભિકોણ થાય છે. આ પણ 58 ને આ પણ 58, આ પણ અભિકોણ થાય છે. તેવી રીતે આ પણ અભિકોણ થાય ને આ પણ અભિકોણ, ચોકડી બને, જે આપણે શીખી ગયા આગળ, બરાબર. હવે જરા ધ્યાનથી જોજો, આ જે છે હું ખૂણાના નામ લખી દઉં એટલે તમને વધારે સરળતાથી ખબર પડશે. 1, 2, આ છે 3, આ છે 4, આ હતું આપણું 5, આ હતું આપણું 6, બરાબર. 1, 2, 3, 4, 5, 6, આ લઈ લઈએ 7 અને આ લઈ લઈએ 8, ઓકે. હવે જુઓ અનુકોણ જોઈએ તો અનુકોણમાં 1 આ છોડી દેવાનો ને આ 5, 1 અને 5 શું થશે અનુકોણ. તમે જુઓ બંનેના માપ 122, 122. તેવી રીતે 3નો અનુકોણ જોઈએ તો 3 આ છોડી દેવાનો 7, 3 અને 7 એકબીજાના અનુકોણ થાય તો એના માપ પણ સરખા છે. તેવી રીતે તમે જોશો 2નો અનુકોણ આ છોડી દેવાનું ને આ, બરાબર, એટલે એ પણ સરખા છે. 4નો અનુકોણ થશે 8, તો એ પણ તમે જોશો સરખા છે. આના પરથી શું સાબિત થાય કે અનુકોણોના માપ કેવા હોય છે સમાન. હવે યુગ્મ કોણ જોઈ લઈએ આપણે. તો અંતઃયુગ્મ કોણમાં આનો ક્રોસમાં 6 આવે એટલે 3 અને 6 યુગ્મ કોણ, તમે જુઓ એના માપ સરખા છે. 4 અને 5 માઈપા, બરાબર, યુગ્મ કોણ થશે, એના માપ પણ કેવા છે સરખા. બહિર્યુગ્મ કોણમાં 1ના ક્રોસમાં 12માં આવે છે 8, તમે જુઓ એના માપ સરખા છે. આ બાજુ બહિર્યુગ્મ કોણમાં આવે છે 2 ને એનો બહિર્યુગ્મ કોણ આવે છે 7, તો તમે જુઓ એના માપ પણ કેવા છે સરખા છે. તો આના પરથી શું સાબિત થાય કે યુગ્મ કોણ પણ કેવા હોય
સરખા હોય, એના માપ પણ સરખા હોય. હવે અંતઃકોણ, અંતઃ એટલે એક તરફના અંતઃકોણ આ 3 અને 5 થશે. એનો સરવાળો કરો મિત્રો. આ છે 122 અને આ છે 58. એટલે શું સરવાળો કરશો? 122 વત્તા 58, બરાબર. બંનેનો સરવાળો કરો તો 8 ને 2 10, 5 ને 2 7 ને 1 8 અને આવશે 180. એટલે આ બે ખૂણા એટલે કયો ખૂણો? અંતઃકોણ 3 અને 5 નો સરવાળો કેટલો આવ્યો? 180. ને આપણે ફર્સ્ટ સેશનમાં શીખી ગયેલા કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તે એકબીજાના પૂરક છે. એટલે 3 અને 5 એકબીજાના પૂરક છે, મતલબ કે અંતઃકોણો પૂરક હોય. આ બાજુ પણ જોશો 122 ને 58, એટલે સરવાળો કરશો કેટલો થશે? 180. તો એ પણ કેવા થશે? પૂરક. એટલે છેદિકાના એક તરફના અંતઃકોણો કેવા હોય છે? પૂરક. ક્લિયર મિત્રો? પૂર્વધારણા જોઈ લઈએ મિત્રો. 6 ને 3, 6.3 ને 6.4, બરાબર. હવે આ જે પૂર્વધારણા છે આપણા દાખલામાં પણ અગત્યનો ભાગ ભજવશે અને પ્રમેય જે આપણે સાબિત કરીશું તેમાં પણ અગત્યનો ભાગ ભજવશે, બરાબર. હવે મેં તમને કીધું તેમ અહીં ખૂણાના નામ લખેલા છે, થોડુંક એ અઘરું પડી શકે તો આપણે શું કરીએ છીએ? નંબર આપી દઈએ. ફરી પાછું 1 2, આ થશે 3, આ ખૂણો 4, આ ખૂણો 5, આ 6, આ 7 અને આ 8 નામ આપી દીધા. ક્લિયર? હવે તમે જુઓ, હમણાં જે જોઈ ગયા તે જ છે કે છેદિકાની એક છેદિકા બે સમાંતર રેખાને છેદે. જુઓ એલ અને એમ એકબીજાને સમાંતર છે કારણ કે તે એકબીજાને છેદતી નથી. એને એક છેદિકા છેદે છે એટલે કે ટી, બરાબર. તો અનુકોણ એટલે અનુકોણ 1 ને 5, 3 ને 7, 2 ને 6, 4 ને 8 એના માપ કેવા હોય? હમણાં જ જોઈ ગયા, સરખા હોય, બરાબર. હવે એનાથી ઊંધું અહીંયા શું હતું કે જો બે સમાંતર રેખા હોય ને તેની છેદિકા છેદે તો અનુકોણ સરખા હોય. એનું ઊંધું બોલવું હોય તો શું બોલી શકાય કે જો બે રેખાને એક છેદિકા છેદે ને એના જે અનુકોણ છે તે સરખા હોય, એના માપ સરખા હોય તો આપેલી બે રેખા સમાંતર હોય. મેં તમને શું પહેલુંમાં શું કીધું? એમ ને એલ સમાંતર છે, એને ટી છેદે છે તો અનુકોણ સરખા થાય, એવું આમાં આપણે કીધું. એનાથી ઊંધું મેં શું કીધું? બે રેખાને એક રેખા છેદે છે, એનાથી અનુકોણ સમાન થાય તો શું થશે? એલ અને એમ એકબીજાને સમાંતર થશે. એ પૂર્વધારણા એટલે વગર સાબિતીએ સ્વીકારી લેવામાં આવે તે. અનુકોણ મેં તમને કીધું તે 1 અને 5 એના અહીંયા નામ બતાવેલા છે. 3 અને 7 એના નામ બતાવેલા છે, બરાબર. 2 અને 6, બરાબર. અને 4 અને ખૂણો 8 એના નામ અહીંયા તમને બતાવેલા છે. ઓકે, તો એ બધા કેવા થશે? સરખા. ઇક્વલ ટુ એટલે મતલબ સરખા, બરાબર. એના માપ સરખા થશે. નેક્સ્ટ મિત્રો આવે છે પ્રમેય 6.2. એ સાબિતી વગર સ્વીકારવાનો છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદે, ઓકે, બે સમાંતર રેખા આપણી એમ અને એન છે અને એક છેદિકા ટી છેદે છે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. મતલબ આપણે કીધું કે અંતઃયુગ્મ કોણ એટલે કયા થાય? 3ની ક્રોસમાં 6, બરાબર, અને 4ના ક્રોસમાં 5. આ જે છે યુગ્મ કોણ તે સરખા થાય. એ આપણે એક્ટિવિટી દ્વારા પણ મેં તમને બતાવ્યું. હવે એનાથી ઊંધું અહીંયા શું આપેલું છે? આગળ જેમ મેં અનુકોણમાં સમજાવ્યું તેવું જ યુગ્મ કોણમાં છે. આ જે પ્રમેય 6.2 છે એમાં મેં તમને સમજાવ્યું કે એમ અને એન એકબીજાને સમાંતર છે ને તેને છેદિકા છેદે છે, બરાબર. તો એના અંતઃયુગ્મ કોણ જે છે તે સરખા હોય, મતલબ તેના માપ સરખા હોય. એનાથી ઊંધું હું કહું કે બે રેખાને એક છેદિકા છેદે છે. આ પહેલાં મેં સમાંતર લઈ લીધેલું આમાં. હવે હું એમ નથી કહેતી કે આ અને આ સમાંતર છે. બે રેખાને એક છેદિકા છેદે અને એનાથી બનતા જો અંતઃયુગ્મ કોણ સરખા હોય તો આપણે સાબિત કરવાનું છે કે એમ અને એન સમાંતર હોય. આ આપણે સાબિત કરીશું પ્રમેય 6.3. આ સાબિતી વગર સ્વીકારવાનો છે, બરાબર. હવે તમે જુઓ, આપણને આપેલું છે કે રેખા એલ એ રેખા એમ અને એનની છેદિકા છે. આ એલ એ એમ અને એન, અહીંયા ટી પણ લઈ શકો. આપણે જે યુગ્મ કોણ આપેલા છે તે છે 3 ને 6 અને 4 અને 5. એ આપણા અંતઃયુગ્મ કોણ છે, બરાબર. અને તે સરખા આપેલા છે, મતલબ એના માપ સરખા છે. અને આપણે સાબિત શું કરવાનું છે કે એમ અને એન જે છે તે સમાંતર રેખા છે, એટલે તે એકબીજાને છેદતી નથી એવું આપણે સાબિત કરવાનું છે.
હવે અહીં રેખા એલ એ એમ અને એનની છેદિકા છે અને યુગ્મ કોણ આપણે કીધું તે પ્રમાણે ખૂણો 4 અને 5, ખૂણો 3 અને 6, બરાબર. એટલે હવે આપણને જે આપેલું છે નામ જે આપ્યું છે તે AQR એટલે 3 અને 6, બરાબર. એટલે BQR એ આપણને આપેલું છે, અથવા તો QRD, સોરી BQR નહીં, એ આપણે 3 અને 6 ખૂણો યુગ્મ કોણમાં આપેલું છે, 3 અને 6. બીજો યુગ્મ કોણ બનશે 4 અને 5. નામ સાથે કરવું હોય તો AQR અને QRD, બરાબર, એ યુગ્મ કોણ છે ને તે સરખા આપેલા છે. પણ આપણે જાણીએ છીએ કે 3 અને 2, જો હું અહીંયા ખૂણા સાથે તમને સમજાવું છું. જો તમારે એક્ઝામમાં ખૂણા સાથે લખવું હોય તો તમે લખી શકો કે રેખા M અને રેખા Nની છેદિકા L છે, તેનાથી બનતા યુગ્મ કોણો ખૂણો 3 અને ખૂણો 6 સરખા આપેલા છે, બરાબર. પણ ખૂણો 3 અને ખૂણો 2 એકબીજાના કેવા છે? અભિકોણો છે, બરાબર. એટલે અહીં લખીશ કે ખૂણો 3 બરાબર ખૂણો 2 થશે. શું કામ? કારણ કે તે અભિકોણો છે, બરાબર. એટલે 2 અને 3 કેવા થશે? ખૂણાઓ સરખા થશે. ઓકે. હવે અહીંયા જે આપેલું છે 3 અને 6 સરખા થાય, મતલબ શું? 3નું માપ 60 થાય તો 6નું માપ પણ કેવું થાય? 60 થાય. ઓકે. હવે શું કીધું છે? 3 ને 2 પણ સરખા છે, એટલે 3 આપણે ખૂણો કેટલો લીધો? 60 લીધો, તો 2 પણ કેટલો થાય? 60 થયો. એટલે આ પણ 60 થઈ ગયો ને આ પણ 60 થઈ ગયો. ક્લિયર? એટલે 2 ને 6, જેમ કે આ 3 ને 3 સરખા છે, 3 બરાબર ખૂણો કયો છે? 6. જેટલું 3નું માપ છે એટલું 6નું માપ છે, જેટલું 3નું માપ છે એટલું 2નું માપ છે. એટલે 2 અને 6નું માપ પણ કેવું થવાનું? સરખું થવાનું, બરાબર. એટલે અહીંયા શું થશે? માટે ખૂણો 2 બરાબર ખૂણો 6. 6 નંબરનો ખૂણો ને 2 નંબરનો ખૂણો સરખો છે. હવે તમે ધ્યાનથી જોશો, મેં તમને સમજાવ્યું તેમાં 2 નંબરનો ખૂણો ને 6 નંબરનો ખૂણો છે શું? તો તે છે છેદિકાના એક તરફના બનતા અનુકોણોની જોડ, બરાબર. ને પૂર્વધારણા 6.4 આપણે જોઈ ગયા કે બે રેખાઓને કોઈ છેદિકા છેદે છે અને તેની એક તરફના અનુકોણો સરખા હોય તો આપેલી રેખા સમાંતર હોય. તો અહીંયા જો અનુકોણો આપણે સરખા કર્યા તો M અને N કેવું થશે? સમાંતર રેખા થશે. આ સમાંતર રેખાની સંજ્ઞા છે, બે ઊભી લીટી, એટલે M અને N એકબીજાને સમાંતર છે તેવું કહેવાય. ક્લિયર? નેક્સ્ટ પ્રમેય છે તે જુઓ. જો છેદિકાની બે સમાંતર રેખા છેદે, એટલે જુઓ અહીંયા M અને N આ પ્રમેયમાં સમાંતર આપી દીધી છે, એને એક છેદિકા રેખા L છેદે તો એક તરફના અંતઃકોણ, હવે અંતઃકોણ ફરી પાછું હું નંબર લખી દઉં છું, 1 2 3 4 5 6 7 8. અંતઃકોણ થશે 3 5 અને 4 6, બરાબર. અંતઃકોણ પૂરક હોય. પૂરક એટલે હું શું? અહીંયા તમને આપી દીધું છે કે 3 ખૂણો વત્તા 5 ખૂણો બરાબર 180. ઓકે. તેવી રીતે આપી દીધું છે 4 અને 6 બંને કેવા છે? 180 એવું થાય. ફરી કહું છું, શું આમાં સમજાવેલું છે? M અને N સમાંતર છે, એને એક છેદિકા છેદે છે તો તેના અંતઃકોણ પૂરક થાય. પૂરક થાય મતલબ 3 અને 5નો સરવાળો 180 થાય ને 4 ને 6નો સરવાળો પણ 180 થાય. એવું આપણે સ્વીકારી જ લેવાનું છે, એને સાબિત કરવાનું નથી. હવે એનાથી ઊંધું કહું. ઊંધું મતલબ શું? અહીંયા મેં તમને M અને N સમાંતર કહી દીધેલી, હવે તે સમાંતર નથી, બરાબર. હવે હું તમને એમ કહું છું કે M અને N નામની બે રેખા છે, એને એક છેદિકા L છેદે છે. 3 અને 5નો સરવાળો 180 અને 4 અને 6નો સરવાળો 180 આપ્યો છે. તો આપણે સાબિત એમ કરવાનું છે કે M અને N એ એકબીજાને કેવી થાય? સમાંતર થાય, જે આગલા પ્રમેયમાં આપણે કર્યું તે પ્રમાણે. એની સાબિતી તમે સરળતાથી કરી શકો એટલા માટે શું કર્યું મેં? આને 1 નંબર આપી દીધો અને 2 નંબર આપી દીધો અને 3 નંબર આપી દીધો. અને હવે 3 રેખા લીધેલી છે, રેખા L, રેખા M અને રેખા N, બરાબર. હવે એ છે આપણો પ્રમેય નંબર 6.6. 6.5 પણ આપણે વગર સાબિતીએ સ્વીકારવાનો છે, એની સાબિતી છે નહીં મિત્રો, બરાબર. તો હવે 6.6 હવે એને સાબિત કરવાનો છે. તો જરા ધ્યાનથી જોજો. અત્યાર સુધી આપણી બે રેખા હતી ને એની એક છેદિકા હતી, હવે 3 રેખા છે, બરાબર. તો અહીંયા તમે જુઓ, તમને આપેલું છે જો રેખાઓ, જે રેખા એક રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. હવે એ શું છે તે જુઓ. હવે ધારો કે અહીંયા M રેખા એક આપેલી છે, એ Lને સમાંતર આપી છે. બીજું M રેખા એ Nને પણ સમાંતર આપી છે. જો ધ્યાનથી જોજો, M રેખા આપી છે તે Lને સમાંતર આપી છે, M રેખા છે તે Nને સમાંતર આપી છે. તો બાકી કઈ બે રેખા રહી? N અને L પણ એકબીજાને સમાંતર હોય તેવું
કહી શકાય. ક્લિયર? અથવા બીજી રીતે આપણે કહીએ તો ધારો કે એમ રેખા એ એલને સમાંતર છે અને એન રેખા એ એલને સમાંતર છે, તો એમ અને એન પણ એકબીજાને સમાંતર છે તેવું કહેવાય. ફરી મિત્રો ધ્યાનથી જુઓ શું આપણે કરવાનું છે. આ એમ રેખા એલને સમાંતર છે, એન રેખા પણ એલને સમાંતર છે, એમ પણ એલને સમાંતર, એન પણ એલને સમાંતર, તો એમ અને એન એકબીજાને સમાંતર હોય તેવું કહી શકાય. તો આપણે એ સાબિત કરવાનું છે. તો હવે અહીંયા ધ્યાનથી જોજો. એલ, એમ અને એન 3 રેખા લીધી, તેની છેદિકા મેં ટી દોરેલું છે, બરાબર. તો હવે એના માટે ખૂણો 1, બરાબર, આ છોડી દો, ખૂણો 2, આ ખૂણો છોડી દો, અને ખૂણો 3 એકબીજાના અનુકોણ થશે, બરાબર. ને અનુકોણ કેવા હોય? સરખા હોય, આપણે એ ભણી ગયા છે. અને જો અનુકોણો સરખા હોય તો આપેલી રેખા કેવી થાય? એકબીજાને સમાંતર થાય. એ પણ આપણે પૂર્વધારણા જોઈ ગયા છે, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જોજો. એમ અને એલ માટે, એમ અને એલ માટે અનુકોણ 1 અને 2 થશે, ઓકે. અને ત્યાર પછી એન અને એલ માટે ફરી કહું છું હું, આપણે 2, આ રેખા ભૂલી જાઓ. એમ અને એલ માટે આ ખૂણો છોડી દો, અને 2, 1 અને 2 કેવી થશે? એકબીજાના અનુકોણ થશે, ઓકે. હવે હું અહીંયા જે રેખા દોરું છું ધ્યાનથી જોજો. તો અહીંયા આપણે આ એક રેખા દોરી, એ છે આપણી એલ રેખા. અને ત્યાર પછી આ જે રેખા દોરી, એમ રેખા નથી દોરતી અને ડાયરેક્ટ દોરું છું આ એન રેખા. એને આ છેદિકા છેદે છે, ઓકે. અહીંયા હું લખું છું 1 અને અહીંયા હું લખું છું 3. મતલબ કે આ જે રેખા છે, આ જે રેખા એ દોરી નથી, એના સિવાયની આ 2 રેખા દોરીને તમને બતાવેલી છે. તો 1 અને 3 ખૂણો રહ્યો, તો 1 અને 3 પણ કેવા થશે? અનુકોણ થશે. ને આપણે ભણી ગયા અનુકોણ કેવા હોય? સરખા માપના હોય. એટલે જો આ 2 રેખા લઉં તો 1 અને 2 અનુકોણ છે, આને આ રેખા લઉં તો 1 અને 3 અનુકોણ છે, તે સરખા થાય. એટલે 1 અને 2 સરખા છે, 1 અને 3 સરખા છે. એનો મતલબ શું થયો? કે 2 ને 3 પણ કેવા થશે? સરખા થશે. તો 2 અને 3 કોના અનુકોણ છે? એમ અને એન રેખાની છેદિકા ટી છેદે એનાથી બનતા અનુકોણ છે. ને જો અનુકોણ સરખા હોય તો આ 2 રેખા કેવી થાય? સમાંતર થાય. સ્વાધ્યાય 6.2 પહેલો આપણે જોઈએ દાખલો કે આકૃતિમાં એક્સ અને વાય, તમને આ આકૃતિ આપી છે અને તેમાં આપણે એક્સ અને વાયના માપ શોધવાના છે. અને આપણે એવું બતાવવાનું છે કે એ બી અને સીડી બંને એકબીજાને સમાંતર છે, ઠીક છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ. ક્યુ એ રેખા પી ક્યુ આર પર છે. હવે આ જે આકૃતિ છે, આ છે તમારું પી ક્યુ અને આર, બરાબર. એને હું તમને દોરીને બતાવું છું. આ આકૃતિનો આપણે ટુકડા કરી નાખીએ છીએ. તમને આપેલી છે આ રીતે પી, બરાબર. અહીં છે ક્યુ, તમે જોઈ શકો છો, અને આ છે આર, ઓકે. આ રીતે દોરી મેં આકૃતિ. હવે એના ઉપર ક્યુ એ બિંદુ, આ રહ્યું ક્યુ એ કિરણ આવેલું છે, સોરી. તો અહીંયા તમે જોઈ શકો છો એક રેખા પર કિરણનું ઉદ્ભવ બિંદુ આવે તો જે 2 ખૂણા છે તેનો સરવાળો કેવો થાય? 180. તો 2 ખૂણા મતલબ કયા થશે? આપણો આ પી ક્યુ એ જે 50ના માપનો ખૂણો આપેલો છે, અને ખૂણો એ ક્યુ અને આર, બરાબર. આ છે એ ક્યુ પી અથવા પી ક્યુ એ અને એ ક્યુ આર, ક્લિયર. જે એક્સ માપ આપેલું છે તે બંનેનો સરવાળો કેટલો થશે? 180, કારણ કે આ પૂર્વધારણા આપણે ભણી ગયા છે, ઓકે. તો હવે આ આપેલો છે 50 અને આ માપ આપેલું છે એક્સ. એટલે આ 50 આ બાજુ જાય તો શું થશે? 180 ઓછા થઈ જશે 50. 180માંથી 50 જાય એટલે 130. તો એક્સ બરાબર કેટલો આવ્યો આપણો? 130. આ એક્સનું માપ કેટલું આવ્યું આપણું? 130, ઠીક છે. હવે આપણે વાય શોધવાનો છે, વાય, બરાબર. હવે આ જે વાય છે તો એક્સ અને વાય એકબીજાના યુગ્મ કોણ થશે? યાદ રાખો, એક્સ અને વાય એકબીજાના યુગ્મ કોણ થશે તો પણ તે એકરૂપ થાય, કારણ કે યુગ્મ કોણ આપણા સરખા થાય એવું આપણે ભણી ગયા. અથવા તમારે બીજી રીતે કરવું હોય તો તમે જોઈ શકો છો કે આ જે 130 અને આ જે ક્યુ ખૂણો છે એટલે સામસામેના ખૂણા, બરાબર. તો કયો? પી ક્યુ બી, આ સામસામેના ખૂણા. આ પણ કેટલા થશે? 130 થશે, ક્લિયર. તો હવે આ જે ખૂણો ક્યુ છે એટલે પી ક્યુ બી
અને QRD એટલે કયો વાય ખૂણો એ એકબીજાના શું થશે અનુકોણો થશે ને અનુકોણો થાય તો બંનેના માપ કેવા થાય સરખા જે રીતે તમારે દાખલો કરવો હોય તે રીતે થઈ શકે આ 180 થશે એટલે તમે આ 130 શોધ્યું આ અભિકોણ થાય એટલે આ 130 છે તો આ પણ 130 થયો બરાબર એટલે કે અભિકોણ છે CRS બરાબર તમે લખી શકો આને આ અભિકોણ છે એટલે AQR અને PQB એકબીજાના અભિકોણ થશે બરાબર અને PQB અને આ તમારો QRD એકબીજાના અનુકોણ થશે હવે આ એક પદ્ધતિ બતાવી મેં તમને બીજી પદ્ધતિ મેં બતાવી x અને y એકબીજાના યુગ્મ કોણ થશે એટલે સરખું થશે બરાબર ને ત્રીજી પદ્ધતિ બતાવું છું QS તો અહીં આ જે તમને સમજાયું છે ચોથી રીત જે તમને સમજાવું છું મિત્રો તે જોજો આપણે આ જે x ખૂણો છે તે કેટલો શોધી કાઢ્યો આપણે એ શોધેલો 130 ઠીક છે હવે જે આ x ખૂણો છે તે અને આ જે આપણો CRD ખૂણો છે CRS ખૂણો છે તે એકબીજાના અનુકોણ થાય ઓકે અનુકોણ થાય એટલે આપણો આ જે CRS છે કેટલો થાય 130 અનુકોણ સરખા થાય એટલે ઓકે અને અહીં આપ્યું છે કે CD ને QS એકબીજાને R બિંદુમાં છેદે છે એટલે આ ને y ખૂણો એકબીજાના શું થશે અભિકોણ થશે અને એ રીતે આ 130 થાય એટલે ટોટલ એક દાખલો મેં તમને 4 રીતે સમજાવ્યો મિત્રો બરાબર તો તમે જોઈ શકો છો કે જો તમે અભિકોણ અનુકોણ યુગ્મકોણ એના પ્રમેય પૂર્વધારણા અને બહુ શાંતિથી અભ્યાસ કરો તો આ બધા દાખલા કેટલી સરળતાથી તમે ગણી શકો છો નેક્સ્ટ દાખલો પ્રશ્ન 2 જુઓ મિત્રો આકૃતિમાં AB સમાંતર CD આ AB અને CD સમાંતર છે ઓકે બીજું આપ્યું છે CD સમાંતર EF એવું આપ્યું છે તો હમણાં એક પ્રમેય આપણે ભણી ગયા તમને ધ્યાન હોય તો લાસ્ટ પ્રમેય એમાં એવું હતું કે જો AB એ CDને સમાંતર હોય બરાબર ત્યાર પછી CD એ EFને સમાંતર હોય તો EF અને AB પણ એકબીજાને સમાંતર થાય આ ખાલી ધ્યાનમાં રાખજો ત્યાર પછી તમને એવું આપ્યું છે કે y અને z ના જે માપ છે તે કેવા છે 3:7 થાય છે તો આપણે આ xનું માપ શોધવાનું છે બરાબર અને yનું માપ માંગ્યું નથી પણ એ પણ કેવી રીતે શોધી શકાય હું તમને કહી દઈશ હમણાં મેં જે તમને કીધું તે જુઓ y/z એ કેટલા આપ્યા છે 3:7 તો આપણે એને ધારી લઈએ કે ધારો કે y બરાબર 3 કે આ માપ નથી આ ગુણોત્તર આપેલો છે એટલે y ખૂણાનું માપ 3 કે ધારી લઈએ અને zનું ખૂણાનું માપ એ 7 કે ધારી લઈએ બરાબર y અને z એટલે આ આપણે કેટલા ગણ્યા y બરાબર આપણે લીધા છે 3 કે ઠીક છે અને z બરાબર આપણે લીધા છે 7 કે આ ધારી લીધું હમણાં જ મેં તમને કીધું કે AB ને CD સમાંતર છે CD ને EF સમાંતર છે તો AB અને આ જે EF છે એ એકબીજાના કેવા થશે સમાંતર થશે હવે હું AB અને EF એટલે આ CD જે લાઈન આપી છે રેખા તેને હું કાઢી નાખું છું તો આપણી પાસે આવી આકૃતિ રહેશે આ તમને દેખાઈ રહ્યું છે આ AB છે ઓકે ત્યાર પછી બીજી જે રેખા છે એને હું કહી દઉં છું EF જે એકબીજાને સમાંતર છે એવું કીધું એની આ છેદિકા છે ઓકે વચ્ચેની જે આકૃતિ CD છે એને મેં કાઢી નાખ્યું ઠીક છે હવે આપણને જે આપેલું છે તે તમે જુઓ AB અને CD સમાંતર છે એવું કીધું છે તો તમે જુઓ આ જે આ x અહીંયા x છે આ x દેખાઈ ગયો તમને અને આ જે z આગળ અહીંયા બરાબર આ જે છે f આગળનો ખૂણો આ f છે એની આગળનો ખૂણો આ તમને z આપ્યું છે ક્લિયર આ તમે જોઈ શકો છો બંને યુગ્મ કોણ બને છે આ ને આ વચ્ચેની રેખા કાઢી નાખો તો આ z બને છે ઓકે x અને z ખૂણો સરખો થાય તો હવે z કેટલો ધાર્યો છે 7k તો x પણ કેવો થશે 7k થશે આટલું સમજાઈ ગયું મિત્રો હવે આગળ જુઓ તો x અને y તમે જુઓ x અને y આ c બને છે c આ દેખાઈ રહ્યું છે c એટલે શું આપણા અંતઃકોણ અને છેદિકાના એક તરફના અંતઃકોણ કેવા હોય પૂરક એટલે x + y એટલે જ્યાં સુધી મિત્રો તમને પૂર્વધારણા પ્રમેય નહીં સમજાય ત્યાં સુધી તમને આ ખ્યાલ નહીં આવે એટલે પહેલાં પૂર્વધારણા પ્રમેયના વિધાન પાકા કરજો સમજજો
અહીંયા એક્સ અને વાય અંતઃકોણ થાય છે અને અંતઃકોણ હંમેશા પૂરક હોય એટલે બંનેનો સરવાળો 180 થાય. એટલે એક્સ તથા વાયનો સરવાળો કેટલો થાય? 180. એક્સ બરાબર આપણે હમણાં કેટલા કયા? એક્સ બરાબર આપણે કયા તે છે 7k અને ઝેડ બરાબર વાય બરાબર હતા 3k. આ રહ્યું વાય બરાબર 3k. ઝેડ અને એક્સ કેટલા છે? 7k. એટલે 3k + 7k બરાબર કેટલા થાય? 180. 3 + 7 એટલે ટોટલ કેટલા થયા? 10k. એટલે 10k બરાબર કેટલા થયા? 180. મારે કે જોઈએ છે તો માટે કે બરાબર આ 10ને આમ લાવો એટલે 180ના છેદમાં 10 આવે, આને ઉડી ગયા. કે બરાબર કેટલા રહેશે? 18. ઓકે, શોધવાનું શું છે? એક્સનું માપ. એક્સ બરાબર આપણા કેટલા આવ્યા છે? એક્સ બરાબર છે 7k અને કે બરાબર કેટલા આવ્યા છે? 18. આપણે જોઈ ગયા બરાબર. કે બરાબર છે આપણા 18. 7k કે બરાબર મૂકી દીધા 18. 18 + 126 એટલે એક્સનું માપ કેટલું આવ્યું તમારું? 126. ફોર એક્ઝામ્પલ તમને વાયનું માપ શોધવા કીધું હોય તો વાય બરાબર કેટલા છે? 3k 3 અને કે બરાબર કેટલા આવ્યા? 18. એટલે 3 × 18 એટલે 18 તાલી 54. ક્લિયર? આ રીતે તમે કોઈ પણ દાખલો કરી શકો. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો, તમને જે આપ્યો છે સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 3. તમને આપેલો છે આકૃતિમાં AB રેખા અને CD રેખા એકબીજાને સમાંતર છે અને અહીં જે EF છે તે તમને લંબ આપેલો છે. લંબ મતલબ શું? કે અહીં 90નો ખૂણો બને ને અહીં પણ 90નો ખૂણો બને. તેવી રીતે આ બાજુ પણ છેદે તો અહીંયા પણ 90નો ખૂણો બને ને આ પણ 90નો ખૂણો બને. 90નો એટલે કયો મિત્રો? FED અને FEC 90-90ના બને. BFE અને GFE એ 90-90ના બને. બરાબર. હવે આ ઉપરાંત તમને જે આપેલું છે તો તે જુઓ. તે તમને ખૂણો આપેલો છે GED. હવે એ ખૂણો કયો તે જુઓ, GE અને D. એટલે તમને આ આખો ખૂણો એ કેટલો આપ્યો છે? 126 આપ્યો. બરાબર. હવે તમે ધ્યાનથી જોશો તો આ બે રેખા સમાંતર છે, એને GE રેખા છેદે છે. બરાબર, આ છેદે છે. હવે તમારો ઝેડ, આ તમને ઝેડ બતાવી રહી છું, ઝેડ બને છે આ રીતે. ઝેડ એટલે યુગ્મ કોણ, તમને ખબર જ છે. તો GED અને AGE એટલે આ ખૂણો બીજો તમને બતાવેલો છે, આ ખૂણો એ કેવા થાય? એકબીજાના યુગ્મ કોણ. આ 126 છે તો યુગ્મ કોણ સરખા હોય એટલે આ પણ કેટલો થાય? 126. એટલે AGE પણ કેટલો થશે? 126. કેમ થયું? સમજ પડી મિત્રો? નેક્સ્ટ હવે આગળ આપણે જાણીએ છીએ કે આ લંબ છે, CD ને લંબ આપેલું જ છે. બરાબર. એટલે અહીંયા મેં તમને હમણાં જ કીધું 90ના ખૂણા બને. ઓકે. હવે FED એટલે આ તમારો 90નો ખૂણો બને એ આ સ્ટેપ લખેલું છે. હવે તમે જોઈ શકો છો કે અહીં GEF અને FED એકબીજાના આસન્ન કોણ થાય. આ રહ્યો, આ એક આખો ખૂણો છે એ છે GED 126 આપેલો છે. એના આ આપણે લીટી દોરીએ છીએ એટલે રેખાખંડ EF દોરીએ છીએ તો બે ભાગ પડે છે. એક છે GEF બરાબર અને બીજું છે FED બરાબર. અને એ બંનેનો સરવાળો કરીએ તો આપણને GED મળે. GED આપણને 126 આપેલા છે, FED એ આપણને 90 આપેલા છે. આ બાજુ લઈ જાઓ એટલે 126 ઓછા 90 થાય, માટે GEF. તો GEF એટલે આપણું આ એ આપણું આવે 36. એટલે આ જે માપ મળે છે તે આપણને મળે છે 36. ક્લિયર? હવે આપણને જે ખૂણો, આ બીજો ખૂણો GEF મળી ગયો, AGE મળી ગયું, GEF મળી ગયું. હવે આપણે જે શોધવાનું છે તે છે FG અને E. એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે. ઓકે. હવે તમે જુઓ તો આપણી પાસે આ ખૂણો મેળવી લીધો આપણે, આ રહ્યો, અને તે છે 126. ઠીક છે. હવે તમે જોઈ શકો છો કે આ બંને ખૂણા એકબીજાના રેખિક જોડના ખૂણા બને છે. હવે આ તમે આકૃતિ છે, હું તમને આમ સીધી બતાવું તો આ રીતે છે. તમને અહીં આ જે A છે તે હું અહીંયા લખું છું, અહીં જે F છે તે અહીંયા લખ્યું, એના ઉપર આ જે G આપેલું છે તે અહીં લખું છું. ઠીક છે. અને તમને જે GE આપેલું છે તે આ રહ્યું. આ જે આપ્યું છે તે છે 126. આ બંને આપણા પૂર્વધારણા પ્રમાણે બંનેનો સરવાળો 180 થાય. એટલે કોણ? AGE માફ કરશો,
AGE અને EGF બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો AGE આપણે 126 છે, FGE અથવા તો EGE આપણી પાસે નથી અને ટોટલ સરવાળો થશે 180. 126ને આમ લઈ જાઓ એટલે 180 ઓછા 126 થશે, તો જવાબ આવશે આપણા 54. સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 4 જુઓ. આકૃતિમાં તમે જોઈ શકો છો PQ, બરાબર, અને અહીંયા ST એકબીજાને સમાંતર આપેલા છે, એટલે આ બંને રેખા એકબીજાને છેદતી નથી એવું આપી દીધું છે. PQR બરાબર કેવા આપ્યા છે? 110. અને RST એ કેવા આપ્યા છે? 130. તો આપણે શોધવાનું જે છે તે છે QRS, એટલે આ ખૂણો શોધવાનો છે. ઠીક છે. હવે જુઓ, આરમાંથી પસાર થાય તેવી અહીંયા એક રેખા નહીં હતી, બરાબર, એ રેખા આપણે એક દોરી દીધી RU. હવે જે આ RU છે એ PQને પણ સમાંતર છે અને જે RU છે તે STને પણ સમાંતર છે એવું આપણે માનીએ, બરાબર. હવે આપણે શું શોધવાનું છે? આ જે ખૂણો છે તે શોધવાનો છે. હવે તમે જુઓ, ST અને RUની છેદિકા પર SR છે. હવે જોજો, ST, ઓકે, ST અને RUની છેદિકા પર આ SR દેખાઈ રહ્યો છે તમને, ઓકે. હવે શું થશે કે RST, જો મિત્રો ફરી સમજાવું છું, કન્ફ્યુઝન ના થાય. મેં તમને કીધું તે પ્રમાણે આ રેખા હતી, એને સમાંતર આપણે આ રેખા લીધી, એની છેદિકા આપણે SR છે, બરાબર. તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાના અંતઃકોણ થાય, એટલે બંનેનો સરવાળો કેવો થશે? 180. એટલે શું થશે? આ જે છે TSR, બરાબર, અથવા તો RST અને SRU અથવા URS એ કેવા થશે? એકબીજાના અંતઃકોણ, જે પ્રમેય 6.4માં કીધું છે કે બંનેનો સરવાળો કેટલો થાય? 180. હવે એમાંથી આ 130 આપેલા છે, તો SRU એટલે આ ખૂણો તે શોધવાનો છે. એટલે કેટલો થાય? 180માંથી 130 બાદ કરો એટલે એ કેટલા થવાના? 50, બરાબર. તો આ જે ખૂણો છે તે આપણો કેવો આવ્યો? 50. ક્લિયર? હવે અહીંયા ધ્યાનથી જોજો. હવે આપણે એવું લીધું કે RU અને PQ પાછા કેવા છે? એકબીજાને સમાંતર. એની છેદિકા તમે જોશો તો QR છે, બરાબર. તો હવે હું તમને જે બતાવું છું તે ખૂણો જુઓ. આ જે 50 છે તે ભૂલી જાઓ, અત્યારે પછી 50નું આપણે યાદ કરશું. અહીંયા તમે જુઓ, આ ઝેડ દેખાય છે, એટલે આ ખૂણો અને આ આખો ખૂણો, બરાબર, એટલે કયો? QRU એ આખો ખૂણો યુગ્મ કોણ બને છે. એટલે આ 110 છે તો QRU આખો ખૂણો પણ કેટલો થશે? 110, બરાબર, જે અહીંયા તમને બતાવેલો છે, ઓકે. હવે તમે જુઓ, જે આ QRU ખૂણો છે એનું માપ કેટલું? હમણાં મેં તમને કીધું 110, ઠીક છે. અને આપણે જે આ ખૂણો શોધેલો એનું હમણાં આપણે જે શોધ્યો તે કેટલું માપ હતું? 50. હવે આ આખા ખૂણાનું માપ 110 છે, એમાંથી આટલો ખૂણો 50 છે, ઠીક છે. તો આ જે બાકી રહેતો ખૂણો છે એ કેટલો થાય? 110 ઓછા 50 જેટલો થાય. હવે બાકી રહેતો ખૂણો એટલે કેટલું થશે? QRS 110 ઓછા 50 એટલે કેટલા થશે? 60. ક્લિયર મિત્રો? ફરી કહું છું, આ જે QRU છે એમાં RS એ એના પર આવેલું એક કિરણ છે, એનાથી આસન કોણ 2 બને છે, QRS અને SRU, બરાબર, RL, અને એના બરાબર આખો ખૂણો QRU બને છે. QRU આપણે જોયું 110 છે, SRU આપણે 50 શોધ્યા અને આપણે QRS શોધવાના છે, બરાબર. તો શું થશે? આ 50 આ બાજુ જાય એટલે 110 ઓછા 50 એટલે કેટલા થશે? 60. 6.2નો નેક્સ્ટ દાખલો જુઓ, 5મો. AB અને CD એકબીજાને સમાંતર છે, બરાબર. AB રેખા અને CD રેખા એકબીજાને સમાંતર છે અને એમાંથી તમે જોઈ શકો છો કે APQ એ તમને 50 આપી દીધેલા છે આકૃતિમાં. ત્યાર પછી તમને આપી દીધેલા છે PRD 127 આપી દીધા છે. આપણે આ X અને આપણે આ Y શોધવાના છે. ઇઝી દાખલો છે મિત્રો, જોઈ લેજો. હવે તમે AB અને CD સમાંતર છે, એની રેખા આ જે છે તે PQ છેદિકા છે, બરાબર છે. તો હવે તમે અહીંયા જુઓ, આ ઝેડ રચાય છે, બરાબર. તમને બતાવી રહી છું, આ આકૃતિમાં આ ઝેડ રચાય છે. ઝેડ એટલે યુગ્મકોણ, યુગ્મકોણના માપ સરખા થાય, બરાબર છે.
એટલે શું થશે કે APQ અને PQR એ યુગ્મ કોણ થાય. એટલે આ 50 છે તો આ પણ કેટલા થાય 50. એટલે આ 50 છે તો અહીંયા x બરાબર પણ કેટલા થશે 50. ક્લિયર? એટલે x ખૂણો મળી ગયો આપણને 50 મળી ગયો. બરાબર. હવે આગળ જુઓ. હવે તેવી જ રીતે આ બે જે રેખા છે તે એકબીજાના સમાંતર છે અને છેદિકા તમે PR લઈ લો તો જે Z બને છે એ તમને બતાવું છું. જોઈ લેજો. આ ખૂણો અને આ ખૂણો એટલે આખો આ ખૂણો બરાબર અને આ ખૂણો એ Z બનાવે છે. એટલે આ છે 127 બરાબર. આપણે ખૂણાનું નામ હું તમને કહી દઉં તો APR અને PRD યુગ્મ કોણ થાય. તમે જોઈ લો પ્રમેય 6.2 પ્રમાણે યુગ્મ કોણ એકરૂપ હોય. એટલે આ 127 છે તો આ જે APR છે એ પણ કેટલા થવાના 127. હવે આખો ખૂણો 127નો છે એમાંથી આટલો ખૂણો એટલે કયો APQ કેટલા થાય 50 થાય છે. તો આ y ખૂણો કેટલો થાય તો 127માંથી 50 બાદ કરો એટલો. ફરી કહું છું આ જે આખો ખૂણો છે આપણો APR એ આ PQ કિરણના કારણે એના આસન્ન કોણ બને છે APQ તમે અહીંયા લખેલું છે અને QPR જેને આપણે y કીધેલું છે અને આ આખો ખૂણો કેટલો છે 127નો. APQ કેટલા છે 50. QPRનું નામ શું આપ્યું છે y એ મૂકી દીધું. 150 આમ જાય એટલે 127 ઓછા 50 એટલે 77. એટલે x અને y આપણે શોધી કાઢ્યા મિત્રો. નેક્સ્ટ દાખલો જુઓ. આકૃતિમાં PQ અને RS બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર છે, છેદતા નથી. એક આપાત કિરણ, આ આપાત કિરણ એટલે એના ઉપર એક કિરણ પ્રકાશનું ફેંકાય છે તેનું નામ છે AB. અરીસા PQ ને B પર અથડાય. આ કિરણ અથડાયું કાં B ઉપર બરાબર. એનું પરાવર્તન થાય. પરાવર્તન તમને ખબર જ છે એટલે આ રીતે BC માર્ગે પરાવર્તન થાય બરાબર. અહીંયા પરાવર્તન પામી RS સાથે અથડાય. RSને ક્યાં અથડાય C પર અથડાય છે બરાબર. અને ફરી પાછું આ રીતે ફરી પાછું પરાવર્તન પામે. કઈ રીતે પરાવર્તન પામે છે તો CD માર્ગે પરાવર્તન પામે છે. ને આપણે એવું સાબિત કરવાનું છે કે AB અને CD આ AB અને આ CD એકબીજાને સમાંતર છે. હવે આખો દાખલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, સમજતા જજો. રેખા PQ ને લંબ, આ રેખા PQ ને લંબ, આ લંબ દોર્યો મેં હતો નહીં આપણી આકૃતિમાં BE દોર્યો. લંબ એટલે અહીંયા 90નો ખૂણો બનાવશે B આગળ બરાબર. ને તેવી રીતે RSને એક લંબ દોર્યો અને એને નામ આપી દીધું CF. એટલે CF આપણે દોર્યો છે હતો નહીં એટલે 90નો ખૂણો બનાવશે બરાબર. હવે સમતલ અરીસા માટેનો નિયમ છે મિત્રો, જેટલો આપાત કોણ હોય ને એટલો પરાવર્તન કોણ થાય બરાબર. તો હવે B બિંદુ આગળ તમને જે આપાત કોણ બને છે ઓકે તે કેટલો બને છે ABE. આ લંબ આગળ આપાત, આ કેમ લંબ દોર્યો કારણ કે જ્યારે પરાવર્તનના નિયમો ભણીએ ત્યારે આ લંબ સાથે બનાવતો ખૂણો આ રહ્યો, આ આપાત કોણ કહેવાય. ક્લિયર? અને પરાવર્તન કોણ જે છે તે આ કહેવાય. એટલે અહીં આમ અથડાયું ને પછી આમ ફેંકાયું એટલે બે ખૂણા અહીં બન્યા બરાબર. તો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય એટલે શું થાય ABE અને EBC કેવા થાય સરખા. અને એક નંબર આપું જુઓ. C આગળ બી એવું થાય તો અહીંયા તમે જુઓ આ આપાત કોણ થશે ને આ પરાવર્તન કોણ થશે. એટલે તમે જુઓ BCF આપાત કોણ થયો અને FCD એ શું થયો પરાવર્તન. એટલે આ બંને કેવા થશે સરખા થશે. ક્લિયર? હવે આગળ હવેનું સ્ટેપ જરા ધ્યાનથી જોજો મિત્રો. આ આપણે લંબ દોરેલા છે ઓકે. એટલે જુઓ PQ સમાંતર RS આપેલા છે અને એને લંબ જે દોરેલા છે એ છે BE અને PQ. તે પણ આ જે BE છે એ PQ પર લંબ દોરેલો છે ને CF છે તે આપણે RS પર દોરેલો છે. આ બે સમાંતર છે. એટલે મિત્રો આ જે લંબ દોરો ને તમે તે ઓટોમેટિક એકબીજાને કેવા થઈ જાય સમાંતર, એટલે છેદે નહીં. તો એની છેદિકા તમે જોશો તો BC બને છે. ક્લિયર? હવે BC છેદિકા બને છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા Z બની રહ્યો છે. ઠીક છે? હવે એ Z એટલે કયો થશે આપણો EBC અને BCF. ઓકે. તો આ જે ખૂણો છે અને આ ખૂણો એ એકબીજાને સરખા થશે. એટલે EBC અને BCF એકબીજાને સરખા થશે. કેમ? કારણ કે યુગ્મ કોણ બને છે. ઠીક છે? હવે અહીંયા ધ્યાન આપજો. EBC એ કોને સરખું છે ABE ને બરાબર.
હવે પાછું EBC એ કોને સરખું છે? તો BCFને. તો BCF કોને સરખું છે? તો FCDને. એનો મતલબ એમ થાય આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને આ બધા ખૂણા એક સરખા થાય એટલે ABE, EBC, BCF અને FCD આ બધા જ ખૂણા કેવા થશે? સરખા. ક્લિયર? હવે આ બેનો આપણે સરવાળો લઈએ એટલે EBE અને EBCનો સરવાળો લીધો અને BCF અને FCDનો સરવાળો લીધો. આનો સરવાળો લીધો અને આ સરવાળો. ક્લિયર? હવે ફરી એકવાર કહું છું મિત્રો, જે સમજાવું છું એ જુઓ. આ જે ખૂણો છે, આ ખૂણો છે, સરખા છે. મતલબ આ 30નું માપ છે તો આ પણ 30નું માપ છે. બંનેનો સરવાળો કરો તો કેટલું થાય? 60. પછી આ ખૂણો ને આ ખૂણો પણ આને સરખા છે એટલે એ 30 છે તો આ પણ કેટલા થયા? 30 થયા. એક એક્ઝામ્પલ આપું છું. એનો સરવાળો કરો તો કેટલા થયા? 60 થયા. બરાબર? એનો મતલબ એમ કે આ જે ખૂણો છે તે પણ 60 ને આ ખૂણો છે તે પણ 60. હવે આ ખૂણો એટલે કયો? આપણો જે ABC અને BCD એ કેવા થયા? સરખા થયા. બરાબર? એટલે જુઓ તમે, એ સરખા થાય છે અને એ યુગ્મ કોણ બી થાય છે. એટલે આપણે ભણી ગયા છે પ્રમેયમાં કે જો યુગ્મ કોણો સરખા હોય, બરાબર છે, તો આપેલી રેખા સમાંતર છે. એટલે અહીં AB અને CD એ સમાંતર છે એવું સાબિત થઈ જાય.